આ રેવા મરચું આવે. આપણે મેં આગલા વિડીયોમાં એક શરૂઆત કરી હતી કે કાશ્મીરી જેવું મરચું એક ન આવે, તો કાશ્મીરીના ટોકર જે એવું એક મરચું છે પણ રેવા, જે કાશ્મીરીમાં મિક્સ કરાવું છું. 4 વર્ષથી વાપરું છું મરચું. કલરમાં આઉટફુલ આવે. આ મારું ખુદનું એક્સપેરિમેન્ટ ગયેલો છે. 4 વર્ષથી આ મરચું ખાઉં છું. રેવા કાશ્મીરી એક નંબર મરચી આવે. આ મરચી આ મરચું ન આવે. આનો ભાવ શું છે? આનો ભાવ છે 180 માં દરાઈ સાથે આવી જાય. દરા સાથે આવી જાય. હા, એટલે તીખાશમાં મજામાં આવી છે. આમ તીખું નાખવું હોય ને તો મિક્સમાં મજા આવી છે તમારે. ભાવમાં હોલસેલમાં થઈ જાય? હા, થઈ જાય. ક્યાં લગીમાં થઈ જાય? એટલે વ્યાજબી તમારે દરાઈ સાથે 160 માં પડશે. હા, આ બીજા નંબરમાં કાશ્મીરી. હા, બીજું કાશ્મીરી એ તમારે ફાયદાવાળું હોય છે. એ છે કાંક 450 માં દરાઈ સાથે આવી જાય. હા, દરાઈ સાથે. અને કિલોના અહીંયા તમારે જોખીને પૂરેપૂરું આપવાનું. આ મરચું કયું છે? એ રેવા. હા, રેવા. એ છે તીખું આવે, કલરમાં બહુ આવે. તમારે આમાં મિક્સ કાંઈ પણ ન કરવું પડે. એક બી મરચું મિક્સ ના કરવું. નહીં કરવું પડે. મતલબ બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી. બેસ્ટમાં બેસ્ટ બીજું એક મરચું આવે છે